મારા પ્રિય ભાઈ બહેનો, આજનો મારો વિષય છે કે હું અવશ્ય મતદાન કરીશ. તો સૌથી પહેલી આ વાત એ છે કે મત એટલે શું? તો મત એટલે ઓપિનિયન. તો આપણો ઓપિનિયન તો અમૂલ્ય જ હોય ને, તો એ અમૂલ્ય ઓપિનિયનનો આપણે ઉપયોગ કઈ રીતે કરવું એ આપણા ઉપર છે. હવે એ મત છે તો મતનો મૂલ્ય, એક મતનો જે બેને કહ્યું કે અટલ બિહારી વાજપેયીની સરકાર પડી ગઈ હતી. એના સિવાય બીજું છે કે હિટલર વિશે આપણે બધા જાણીએ છીએ, એ પણ એક મતના કારણે જ જીત્યા હતા. તો એના કારણે હિટલર યુગનો પ્રારંભ થયો હતો. એટલે મત એ ફ્યુચરને ઘડે છે. એટલે આપણે 5 વર્ષ કેવા જવાના છે કે વેડફાવાના છે એ આપણો એક મત નક્કી કરે છે. એટલે હું અવશ્ય મતદાન કરીશ. એના વિશે હું કહું તો આપણાને ઘણી બધી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે કે હવે તો રિમોટ વોટિંગ આવે છે. પછી પ્લસમાં જે લોકો અશક્ત છે મતદાન કેન્દ્ર પર જવા માટે, એ લોકો માટે પણ આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવે છે. એના સિવાય પણ ઘણી બધી એવી ફેસિલિટીઝ છે જે પૂરી પાડવામાં આવે છે કે આટલા ટાઈમથી આટલા ટાઈમ સુધીનો જે મતદાન છે તે કેન્દ્રના ઘણા લોકોને એવા રિગાર્ડ કરેલા હોય છે કે તે બધાને પ્રોત્સાહિત કરીને, અને તે દિવસે કદાચ તમને ખબર હોય તો વાહન વ્યવહાર પણ ફ્રી આપવામાં આવે છે કે વોટિંગ કરવા માટે. તો આટલી બધી સુવિધાઓ આપતા હોય અને આપણો અમૂલ્ય મત આપણે આપવા જવાનું હોય તો આપણે આપવું જોઈએ ને. અને બીજી વાત એ છે કે આજની થીમ છે કે નથિંગ લાઇક અ વોટ એન્ડ આઈ વોટ ફોર શ્યોર. એટલે કે કાંઈ વોટથી વધુ કાંઈ નથી, વિશેષ કાંઈ નથી. લોકશાહી છે તો કાલે જ ચીફ ઇલેક્શન કમિશનર છે, એમનો જે સંબોધન હતો એમાં એમને કહ્યું હતું કે વોટર્સ આર અ બેકબોન ઓફ ડેમોક્રેસી. એટલે કે જે વોટર્સ છે એટલે કે મતદાતાઓ છે એ બેકબોન છે, એટલે કે કરોડરજ્જુ છે. શેની? તો કે લોકશાહીની. તો આટલી મજબૂતાઈ હોય જો વોટર્સમાં, તો આપણે એમ કે સારી સરકાર ઘડી શકીએ, અને સારી સરકાર હોય તો આપણો દેશ વિકાસશીલમાંથી વિકસિત બની શકે. અને એક વોટની તાકાતની વાત કરું તો આપણે કહી શકીએ કે એક વોટ એ સરકાર ઘડી પણ શકે છે અને સરકારને પાડી પણ શકે છે. એટલે સરકાર આપણે સરકારથી નથી, પણ સરકાર આપણાથી છે. અને ડેમોક્રેસી એ સૌથી મોટું તંત્ર છે, જે આપણા દુનિયાનું સૌથી મોટું ડેમોક્રેસી તંત્ર આપણું છે. અને તેનામાં જે બધી મહત્ત્વની બાબતો છે એ આપણે જાણીએ છીએ. અને સૌથી ખુશીની વાત એ છે કે આજનો યુવક એ બધી બાબતોથી જાણકાર છે અને જાગૃત છે. એટલે કોઈ લાલચમાં આવ્યા વિના પણ એ મતદાન કરી શકે છે, તે પોતાની વિચારશીલતા ધરાવે છે. અને વોટિંગની વાત કરીએ તો 2019માં જેમ કહ્યું તેમ એનાથી વધુ 2019માં, અને હવે જે વોટિંગ થયું છે એને 67% થયું છે. અને એમાં સૌથી વધુ ખુશીની વાત એ છે કે સ્ત્રી સાક્ષરતાના કારણે સ્ત્રીઓ પણ વોટ આપતી થઈ છે બહુ સારી રીતે. અને એટલે આ બધી બાબતો ખૂબ મેટર કરે છે કે પ્રદેશ હોય કે જાતિ હોય કે કોઈ પણ જાતના ભેદભાવ વિના વ્યક્તિ વિચારીને પોતાનો મત આપે છે. એટલે જ આ વખતે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અને યુવાનો જે વોટ કરવા માટે પ્રેરિત થાય એના માટે આ થીમ રાખવામાં આવી છે કે આઈ વોટ ફોર શ્યોર, હું અવશ્ય મતદાન કરીશ. થેન્ક યુ.